વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જે વિદ્યુત ચુંબકીય પ્રેરણાનો જે યુનિટ છે એમાં લેન્ઝનો નિયમ શીખ્યા હતા. તો લેન્ઝના નિયમ પરથી આપણને પ્રેરિત EMF નું મૂલ્ય મળે છે. એની જે દિશા છે મળતી નથી. તો પ્રેરિત EMF અને એના લીધે જે પ્રવાહ છે પ્રેરિત થશે એની દિશા પણ આપણને આપશે લેન્ઝનો નિયમ. બરાબર, યાદ રાખજો લેન્ઝનો નિયમ છે આપણને પ્રેરિત પ્રવાહ અને પ્રેરિત EMF ની દિશા આપે છે. તો એનું વિધાન શું છે લેન્ઝના નિયમનું? તો ગૂંચળામાં પ્રેરિત EMF ની પોલારિટી એવી ગાયનું વિધાન છે જે તમે યાદ રાખવાનું છે. એવી હોય છે કે જેથી આ જે પ્રેરિત EMF ને કારણે જે પ્રવાહ પ્રેરિત થશે, પહેલા શું થશે? EMF બનશે અને એના લીધે શું થશે? પ્રેરિત પ્રવાહ છે બનશે. આ પ્રેરિત પ્રવાહ ની દિશા એવી હોય છે કે જે ગૂંચળા સાથે જે ફ્લક્સમાં જે ફેરફાર થાય છે, ગૂંચળા સાથે જે ફ્લક્સમાં ફેરફાર થાય છે, ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે છે. ફરીવાર પ્રેરિત થતો પ્રવાહ એ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં થતા ફેરફારનો વિરોધ કરે છે. EMF ની પોલારિટી એવી હોય કે જેથી પ્રેરિત થતો પ્રવાહ EMF ના કારણે જે પ્રવાહ પ્રેરિત થાય છે એ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં થતા ફેરફારનો વિરોધ કરે છે. બરાબર, અહીંયા તરફ પ્રેરિત પ્રવાહની દિશા એવી હોય છે, પહેલા આ રીતે પ્રેરિત પ્રવાહ EMF અને એના કારણે શું બનશે? પ્રેરિત પ્રવાહ. હવે પ્રેરિત પ્રવાહ છે એવી રીતે બનશે કે જેથી ગૂંચળા સાથે સંકળાયેલું જે ફ્લક્સમાં જે ફેરફાર થાય છે એનો ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. તો ફ્લક્સના ફેરફાર છે ઘણી રીતે થઈ શકે છે. બરાબર, તો એક એક્ઝામ્પલ છે મેં તમને અહીં આપ્યું છે, એની મદદથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો લેન્ઝના નિયમ. એક ગૂંચળું છે, એની બાજુમાં એક ગજ્યો ચુંબક મૂક્યો છે. હવે ગૂંચળું આ સ્થિર છે, અત્યારે મેં આને સ્થિર રાખ્યું છે. ગજ્યો ચુંબક છે એ પહેલા સ્થિર હતો, તો બંને વચ્ચે સાપેક્ષ વેગ કેટલો છે? 0. હવે ગૂંચળાને શું કરવું છે? અહીંથી ધક્કો માર્યો, f જેટલું બળ શરૂઆતમાં લગાવી ધક્કો મારી બળ લઈ લીધું. બરાબર, આ રીતે તો શું થાય છે કે ચુંબક છે કે ગજ્યો ચુંબક છે v જેટલા વેગથી ધારો કે ગૂંચળા તરફ જાય છે. હવે બંને વચ્ચે સાપેક્ષ વેગ કેટલો થઈ ગયો? બંને ગૂંચળાની સાપેક્ષ ત્યારે જોશું તો ગૂંચળાનો ગજ્યો ચુંબકનો વેગ માઈનસ આનો વેગ એટલે શું થશે? v જેટલો વેગ બંને વચ્ચે આવશે. એટલે સાપેક્ષ વેગ થાય છે. શું થાય છે? બંને વચ્ચે સાપેક્ષ ગતિ. તો એના લીધે શું થશે? ગૂંચળું છે ગજ્યો ચુંબક અને નજીક આવશે. જેમ જેમ નજીક આવશે એમ ક્ષેત્ર રેખાઓની સંખ્યા શું થતી જશે? વધતી જશે. બરાબર, જેમ જેમ નજીક આવશે એમ આમાંથી પાસ થતી જે ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે વધશે. અને ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે શું થાય? ફ્લક્સ. તો ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ છે વધશે. વ્યવસ્થિત ધ્યાન રાખજો, ફ્લક્સનો ફેરફાર છે એ આપણે વધે, ફ્લક્સ વધે તો પણ ફ્લક્સનો ફેરફાર થયો કહેવાય, ફ્લક્સ ઘટે તો પણ ફ્લક્સનો ફેરફાર કહેવાય. તો બે રીતે થઈ શકે, ફ્લક્સનો વધારો અથવા ફ્લક્સનો ઘટાડો. તો અહીંયા શું થાય છે? નજીક આવે છે, સાપેક્ષ ગતિને કારણે નજીક આવે છે, તો ફ્લક્સ શું થાય છે? વધે, ફ્લક્સ વધશે. એટલે કે ફ્લક્સનો ફેરફાર થયો અને ફ્લક્સનો ફેરફાર થાય તો ફેરાડેના નિયમ મુજબ આમાં શું થશે? EMF પ્રેરિત થશે અને EMF ના કારણે શું બનશે? પ્રવાહ બનશે. હવે ધારો આ પ્રવાહની દિશા બે સમભાવના છે, કઈ સમઘડી હોય અથવા વિષમ ઘડી હોય. તો વિદ્યાર્થી તો પહેલું સુધારણ ખોટું. લેન્ઝનો નિયમ જ્યારે તમે એક્ઝામમાં પૂછે ત્યારે પહેલા ખોટી ધારણા કરવાની. બરાબર, ધારો કે સિક્કાની બે બાજુ છે, એને છાપ અને કાંટ હશે. બરાબર, આપણે એવું સાબિત કરી દીધું કે છાપ નથી, તો એનો મતલબ શું હોવું જોઈએ? કાંટ. એ જ વસ્તુ અહીંયા છે. પહેલા આપણે ખોટી ધારણા કરશું. ધારો કે n છે ઉત્તર ધ્રુવ રાખીને ચુંબકને કઈ ગતિ કરાવે છે? n રાખીને. બરાબર, તો n રાખીને તો પહેલા આપણે ધારી ધારો કે સમઘડી દિશામાં ક્યાંથી જોવાનું? અહીંથી આ સાઈડથી આપણે જોવાનું છે, ચુંબક તરફથી. ચુંબક તરફથી જ્યારે આપણે જોશું ત્યારે ધારી લો કે એમાં સમઘડી દિશામાં પ્રવાહ દેખાય. કઈ બાજુ? સમઘડી. તો છેલ્લે આપણે જોયું કે વિદ્યાર્થી મિત્રો સમઘડી દિશામાં જો પ્રવાહ ઘૂમતો હોય આપણને દેખાય તો આપણી તરફનો ભાગ જે જ્યાંથી જોઈ છે આંખ તરફનો એ કેવો હશે? સમઘડી હોય તો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે. તો એનો મતલબ શું થયો? ચુંબક તરફ જે છે, ચુંબક તરફનો ભાગ n ની બાજુનો કયો ભાગ હોવો જોઈએ? s. આપણે આવી ધારણા છે, ધારો કે એક સમઘડી છે તો s ધ્રુવ તરીકે વર્તતો હોવો જોઈએ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો શું થશે? આ s બની ગયો. s છે એ n ને શું કરે? n ઉપર કેવું બળ લગાવે? આકર્ષક પ્રકારનું બળ લગાવશે. તો એ શું કરશે? ગજિયા ચુંબકને પોતાની તરફ આકર્ષક બળ લગાવશે. ન્યૂટનના બીજા નિયમ મુજબ બળ લાગે તો એ કેવી ગતિ કરશે? પ્રવેગી ગતિ. એનો મતલબ જે ગજિયો ચુંબક છે હવે પછી પોતાની ગતિ કેવી સ્ટાર્ટ કરશે? પ્રવેગી. અને પ્રવેગી ગતિ હોય તો એનો વેગ શું થશે? વધે. કોઈ પણ પદાર્થ છે એની પાસે જો પ્રવેગ હોય તો એનો વેગ શું થશે? વધશે. તો એનો વેગ વધશે તો બંને વચ્ચે જે સાપેક્ષ ગતિનો જે વેગ છે સતત વધતો જશે. વેગ વધશે આની સાથે સંકળાયેલ ફ્લક્સ પણ પાછું શું થશે? વધારે ઝડપથી વધવા માંડશે. અને ફ્લક્સનો ફેરફાર વધ્યો તો પ્રેરિત પ્રવાહની કિંમત પણ વધશે. તો આ જે લૂપ છે એ કન્ટિન્યુઅસ ચાલ્યા કરશે. બરાબર,
આના પર ગુચડું શું કરશે બળ લગાવશે એટલે એનો વેગ વધશે વેગ વધે તો સાપેક્ષ જે ફ્લક્સનો જે ફેરફાર છે એ વધશે ફ્લક્સનો ફેરફાર વધશે તો I જે છે પ્રેરિત પ્રવાહ I આ પણ વધશે અને પ્રેરિત પ્રવાહ I વધે તો આનો જે ચુંબકીય ક્ષેત્ર છે એ વધારે સ્ટ્રોંગ બનશે એટલે કે આને વધારે બળથી આકર્ષે વધારે બળથી આકર્ષે તો વળી પાછળનો વેગ વધશે તો કન્ટિન્યુઅસ આનું પાલન કરશે અને I ની કિંમત આપણે શું થશે સતત વધ્યા કરશે પ્રેરિત પ્રવાહની કિંમત બરાબર હવે ધારો કે આની અંદર આપણે એક અવરોધ ફિટ કરી દઈએ આ અવરોધ મૂકી આ ગુચડાની અંદર આ અવરોધ મૂકી દઈએ તો શું થશે t સમયમાં આ અવરોધમાંથી કેટલો પ્રવાહ આવે જાય છે I જેટલો જે અચળ નથી સતત વધતો જાય છે તો t સમયમાં I2RT જેટલા આપણને શું થશે ઉષ્મા ઊર્જા પ્રાપ્ત થશે આ ઉષ્મા ઊર્જાનું સૂત્ર છે બરાબર જે ત્રીજા પાઠમાં આપણે ભણ્યા તો I2RT જેટલી t સમયમાં આપણને ઉષ્મા ઊર્જા મળશે તો વિદ્યુત મિત્ર એક ખાસ સમજવાનું છે અહીં આપણે કોઈ બહારથી બળ લગાવતા નથી આપણે શું કર્યું શરૂઆતમાં થોડો ધક્કો મારીને છોડી દીધો છે પછીનું કામ કોણ કરે છે આ ગુચડું છે પછી એને સતત આકર્ષે છે અને પછી આપણે ગજીયા ચુંબકને આપણે કોઈ ગતિ કરાવતા નથી કારણ કે f છે કેટલું કરી નાખ્યું 0 કરી નાખ્યું કોઈ આપણે ધક્કો નથી મારતા તો f 0 હોય તો થતું કાર્ય w પણ કેટલું થશે 0 એનો મતલબ આપણે કોઈ કાર્ય બહારથી ગજીયા ચુંબક ઉપર બહારથી કોઈ કાર્ય થતું નથી તો એનો મતલબ આ જે ઉષ્મા ઊર્જા છે ક્યાંથી આવી આ સમજવા જેવું છે આપણે કોઈ કાર્ય કરતા આપણે અથવા કોઈ પણ વસ્તુ બહારથી કોઈ કાર્ય થતું જ નથી તેમ છતાં આપણને ઉષ્મા ઊર્જા છે આપણે સતત મળ્યા કરે છે બરાબર મફતમાં જેને આપણે એક શબ્દ પણ વાપરે છે મફતમાં કારણ કે આપણે કોઈ કાર્ય કરતા નથી અને ઊર્જા સંરક્ષણ નિયમ શું કહે છે કે ઊર્જા છે ક્યારેય ઉત્પન્ન થતી નથી ઊર્જા ક્યારેય મફતમાં ન મળે એક ઊર્જાનું બીજા ઊર્જામાં રૂપાંતર થાય એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં તો I2RT જેટલી જે ઊર્જા છે આપણને મફતમાં પ્રાપ્ત થાય છે કોઈ પણ કાર્ય કર્યા વગર કોઈ પણ ઊર્જા ખર્ચ્યા વગર કોઈ પણ પ્રકારની ઊર્જા ખર્ચતા નથી યાંત્રિક ઊર્જા નથી કરતા મિકેનિકલ રાસાયણિક ઊર્જા નથી કે વિદ્યુત ઊર્જા કોઈ પણ પ્રકારની નહીં તેમ છતાં આપણને I2RT જેટલી ઊર્જા મળે છે જે ઊર્જા સંરક્ષણ નિયમ મુજબ શક્ય નથી તો આપણી આ જે ધારણા છે એ ખોટી છે કે આવું હોવું જોઈએ નહીં ગજીયા ચુંબકનો ઉત્તર ધ્રુવ તમે ગુજરાત તરફ રાખી અને ગતિ કરાવો તો ગુજરાત તરફનો ભાગ છે એ S તરીકે વર્તે એટલે કે દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે દક્ષિણ ધ્રુવ એટલે કેવો પ્રવાહ સમઘડી એટલે કે ઉત્તર n છેડો ગુજરાત તરફ રાખી તમે ગતિ કરાવો તો ત્યારે એમાં પ્રવાહ છે સમઘડી દિશામાં બની શકે નહીં તો સમઘડી દિશામાં ન હોય તો ફરજિયાત કેવી દિશામાં બનતો હોવો જોઈએ વિષમઘડી દિશામાં પ્રવાહ છે કઈ રીતે થશે વિષમઘડી દિશામાં બરાબર તો લેન્સનો નિયમ છે એની સાબિતી માટે શું કરવાનું છે ઊર્જા સંરક્ષણ નિયમનો ઉપયોગ થાય એટલા માટે લેન્સનો નિયમ છે એ ઊર્જા સંરક્ષણના નિયમનું એક સ્વરૂપ છે એની મદદથી આપણે લેન્સનો નિયમ સાબિત કરીશું બરાબર તો આપણે એવું સાબિત કરતું હતું કે આ જે ધારણા છે આપણી ખોટી છે તો સાચી ધારણા છે વિષમઘડી તો આના માટે આપણે ચેક કરીએ કે ઊર્જા સંરક્ષણ નિયમનું પાલન થાય છે કે નહીં ચાલો વિષમઘડી એટલે અહીંથી આપણે ગુજરાત તરફથી જોશું તો કયો ધ્રુવ હોવો જોઈએ n ધ્રુવ હવે n અને n વચ્ચે આપણને ખબર છે શું થશે n અને n અપાકર્ષી તો અપાકર્ષી હશે તો જે ગજીયા ચુંબકની ગતિ છે એને સપોર્ટ કરશે વિરોધ કરશે અપાકર્ષી એટલે વિરોધ કરશે તો આપણે ધારો કે આનો વેગ છે સતત રાખવો હોય ગતિ ચાલુ રાખવી તો હવે આપણે શું કરવું પડશે બહારથી બળ લગાવવું પડશે બહારથી બળ લગાવશે એટલે કાર્ય પણ થશે આપણે કઈ કાર્ય કરશું યાંત્રિક કાર્ય થશે હવે આ જે કાર્ય છે એનું રૂપાંતર શું થાય h માં ઉષ્મા એ w નું રૂપાંતર છે યાંત્રિક કાર્યનું રૂપાંતર ઉષ્મા ઊર્જામાં થશે બરાબર તો અહીંયા જે છે ઊર્જા આપણને મફતમાં મળતી નથી આપણે એને સતત ધક્કો મારીને કઈ કાર્ય કરવું પડે છે એ જે કાર્યને યાંત્રિક કાર્ય કહેવાય એ યાંત્રિક એટલે કે યાંત્રિક ઊર્જા એ યાંત્રિક ઊર્જાનું રૂપાંતર કેમાં થાય છે ઉષ્મા ઊર્જામાં જે ઊર્જા સંરક્ષણ નિયમ સાથે સુસંગત છે એટલે કે એની સાથે બંધ બેસે છે એટલા માટે આ ધારણા સાચી છે એટલે કે n છેડો રાખશો અને એને નજીક લાવશો તો એ કેવું n બનો n એટલે શું વિષમઘડી દિશામાં પ્રવાહ છે ઘૂમતો હોવો જોઈએ બરાબર તો આ રીતે ઊર્જા સંરક્ષણ નિયમનો ઉપયોગ કરી આપણે લેન્સના નિયમને સાબિત કરી શકીએ બરાબર તો હંમેશા પહેલા ખોટી ધારણા કરશું અને પછી સાચી ધારણા માટે આપણે ઊર્જા સંરક્ષણ નિયમનો સાબિત કરી દેવાનું બરાબર તો યાદ શું રાખવાનું છે વિરોધ ફ્લક્સના ફેરફારનો વિરોધ ફ્લક્સનો ફેરફાર ધારો કે ફ્લક્સ વધતું હોય તો વધારાનો વિરોધ કરશે ફ્લક્સ ઘટતું હોય તો ઘટાડાનો વિરોધ કરશે અહીંયા શું થાય છે બંને કિસ્સામાં ફ્લક્સ છે વધે છે બરાબર તો બીજા પણ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ જેથી કરી ખ્યાલ આવે છે MCQ અને આપણે MCQ તરીકે કહી દઈએ કે સહી પૂછવું છે હવે આમાં આપણે નજીક લાવતા હતા આમાં શું કરશે દૂર લઈશું તો પહેલો વિદ્યાર્થી મિત્રો શું ગોતવાનું તમારે શું થશે કારણ કોણ છે
અથવા એ રીતે પણ વિચારી શકો કારણ શું છે તો અહીંયા જે કારણ છે સાપેક્ષ ગતિ છે કોની ગતિ છે સાપેક્ષ ગતિ અથવા ફ્લક્સમાં વધારો છે ચાલો આને દૂર જાય છે તો બે રીતે તમે વિચારી શકો છો આ ગતિઓ ચુંબક દૂર જવાને કારણે કારણ ગોતો શું ગોતવાનું લેન્સનો નિયમ વાપરવા માટે કારણ અહીંયા શું હતું ગતિઓ ચુંબક છે નજીક આવે છે તો નજીક આવવાનો વિરોધ કરે શું કરે નજીક આવવાનો વિરોધ તો નજીક આવવાનો વિરોધ એટલે શું કરવું પડે એને દૂર તમારે ધકેલવું પડે અહીંયા શું થાય છે દૂર જાય છે તો દૂર જાય છે એનો વિરોધ તમારે કરવાનો છે દૂર એટલે કે એને દૂર જવા દેવાનો નથી વિરોધ એટલે શું દૂર જવા દેવાનો નથી તો દૂર ન જવા દેવાનો એને તમારે કઈ બાજુ ખેંચવા પડે એને પોતાની તરફ એના માટે આ જે ગુજરું છે એને આ બાજુ બળ લગાવવું પડે તો ક્યારે એ બાજુ બળ લગાવે તો કયો છેડો છે n તો n નો એટલે કેવું બળ છે આકર્ષિત આ જે બળ છે કેવું છે આકર્ષિત એનો મતલબ n છે એની તરફ નો ભાગ કેવો હોવો જોઈએ કેવો બનવો જોઈએ s બનવો જોઈએ ખ્યાલ આવે છે n અને s વચ્ચે તો જ આકર્ષિત થશે એનો મતલબ અહીંથી જ્યારે આપણે જોઈશું ત્યારે પ્રવાહી કઈ દિશામાં સમઘડી h એટલે સમઘડી દિશા ચુંબક તરફથી કઈ બાજુથી ચુંબક અહીંથી જોયું પાછળથી ઓકે બીજી ભાગથી દોરશું તો આપણને ખબર છે કઈ દિશામાં n તરીકે દેખાશે એટલે વિષમઘડી દિશામાં બંને બાજુથી ખ્યાલ હોવો જોઈએ આપણે પહેલું ક્યાંથી ગોતી લેવાનું ચુંબક તરફથી અને એની પછી પાછળ છે એને ઉલટાવી દેવાનું તો વિદ્યાર્થી મિત્રો આને કરતા ઉલટું છે જો અહીંયા n છે તો આ સાચી છે અહીંયા n હતો આપણે n હતો નજીક લાવતો તો ત્યારે કયો બનતો તો n બનતો ખ્યાલ આવે તો ભારતની એટલે કે એક્ઝામ્પલ બીજું બોલી ધારો આ રીતે ધારો કે તમને s અને નજીક આવે શું થાય છે ચુંબક છે નજીક આવે છે તો કઈ રીતે બનશે અને પ્રવાહ છે આપણે અહીંથી જોઈશું પ્રવાહની દિશા છે ચુંબક તરફથી જોવાની છે તો કઈ દિશામાં બનશે તો પહેલા કારણ બધું શું થાય છે નજીક આવે છે આમાં જે પ્રવાહ છે પ્રેરિત થાય છે કોના લીધે ચુંબક છે નજીક આવે છે તો નજીક આવવાનો વિરોધ નજીક આવવાનો વિરોધ નજીક આવવા દેવાનો નથી નજીક નો આવવા દેવો એટલે તમારે કઈ બાજુ ધક્કો મારવો પડે દૂર આ બાજુ આમ ધક્કો મારવો પડે તો જ નજીક નહીં આવે તો એનો મતલબ જે બળની દિશા છે આ બાજુ જે આ બળ કેવું છે અપકર્ષી દૂર ધક્કો મારે છે દૂર ધક્કો મારે તો બળને આપણે શું કહેશું અપકર્ષી તો અપકર્ષી ક્યારે લગાવી શકીએ અહીંયા કોણ છે s અને s વચ્ચે શું તો કેવું બળ લાગે અપકર્ષી તો એનો મતલબ ગુચડાનો ગતિય ચુંબક તરફથી જ્યારે જોશું ત્યારે પ્રવાહ છે એટલે કે સમઘડી દિશામાં હોવો જોઈએ s એટલે કેવો પ્રવાહ છે સમઘડી કઈ બાજુ ચુંબક તરફ ધારો કે પોઈન્ટ નામ કર્યું b અને તમને આ પણ પૂછી શકે q તરફથી તો q તરફથી અહીંથી જોશો તો કઈ દિશામાં આનાથી ઉલટું વિષમઘડી વિદ્યાર્થી મિત્રો લેન્સના નિયમ પરથી ઘણા બધા એમસીક્યુ આવે છે ખાસ આની પ્રેક્ટિસ થી કરવાની છે કારણ ગોતવાનું શું ગોતવાનું કારણ કોના લીધે છે ઈએમએફ છે ફ્લક્સ બદલાય છે તો અહીંયા કોના લીધે ફ્લક્સ બદલાય છે સાપેક્ષ ગતિ બંનેના ગતિને કારણે બરાબર ચલો ઈએમએફ છે એ બંનેમાં કઈ મૂલ્ય હશે ઈએમએફ છે એ જેટલું પ્રેરિત થશે આમાં પણ એ જેટલું દરેક પરિસ્થિતિમાં તો આ થઈ ગયું લેન્સનો નિયમ મિત્રો લેન્સના નિયમના આધારે જે એમસીક્યુ પૂછાય છે એની જુદી જુદી વેરાયટી આપણે જોઈ તો આકૃતિમાં દર્શાવી છે એ આકૃતિ છે એમાં શું થાય છે એક પહેલા આપણે દિશા ગોતવી કઈ રીતે પ્રેરિત પ્રવાહ છે હશે કારણ કે એક લૂપ મૂકી છે ગતિઓ ચુંબક નીચે પડે છે તો આમાં કઈ રીતે દેખાશે p તરફથી જોવાનો છે ને q તરફ તો હંમેશા પહેલા શું કરો ગુચડા તરફથી ગોતી લેવાનું તો ગતિય ચુંબક તરફથી ગોતવાનું એટલે p તરફથી કઈ રીતે આ બાજુથી અહીંથી જોવાનું તમને કીધું તો શું થાય છે ગતિય ચુંબક નજીક આવે છે આમાં જે ઈએમએફ પ્રેરિત થશે એટલે આ સ્થિર છે અને આ ગતિ કરે છે તો ઈએમએફ પ્રેરિત થશે તો ગતિય ચુંબક નજીક આવવાનું એટલે તો નજીક આવવાનો વિરોધ કરવાનો છે એનો મતલબ આના પર બળ છે કઈ દિશામાં લગાવવું જોઈએ ઉપર તો જ નજીક આવવાનું બંધ કરી દેશે બરાબર નજીક આવવાનું કારણ પહેલા ગોતવાનું શું કારણ છે તો કે ગતિય ચુંબક નજીક આવવો તેને નજીક આવવા દેવાનો નથી નજીક ન આવવા દેવો એટલે ગુચડાને કઈ બાજુ બળ લગાવવું પડે ઉપર અપકર્ષી પ્રકારનો તો અહીં n છે તો ચુંબક તરફથી જોતા અને શું બનવું જોઈએ n n એ વચ્ચે અપકર્ષી બળ લાગી શકે બરાબર અને n હોય તો મતલબ કઈ દિશામાં પ્રવાહ થશે વિષમઘડી પણ કઈ બાજુ ચુંબક આ બાજુ બરાબર ગતિય ચુંબક તરફથી
એટલે કે p બાજુથી વિષમ કરીએ p બાજુથી જોતા n એટલે શું થશે વિષમ ગણી ઓકે p બાજુ વિષમ ગણી છે તો q તરફ કઈ બાજુ થઈ જશે સમગણી બની જશે તો હંમેશા પહેલા ચુંબક તરફથી દિશા બદલવાનો પ્રયત્ન કરવો ચલો એ જ રીતે સેમ એક્ઝામ્પલ પણ આમાં જે ચુંબક નીચે આવતો તેમ પેલું શું થાય છે ઉપર જાય છે ચુંબક ઉપર જાય છે ને ગુચડા તરફ કયો છેડો છે એનો s તો ઉપર જવા દેવાનો નથી દૂર નથી જવા દેવાનો દૂર ન જવા દેવાનો તો શું કરવું પડે તમારે એને એટલે કે ગુચડું શું કરે પોતાની તરફ ખેંચશે તો બળ જે છે બળની દિશા કઈ બાજુ લગાવશે નીચે લગાવવું પડશે એટલે કે કેવું બળ થયું ગુચડા તરફ તરફ એટલે કેવું બળ આકર્ષિત તો s ને કોણ આકર્ષે n આકર્ષે બરાબર એટલે n એટલે આની પાછળ શું થશે વિષમ ગણી તો p તરફથી વિષમ ગણી આવશે તો q તરફથી શું થશે સમગણી બરાબર તો આ જ વસ્તુ છે ધારો કે ઉલટાવી નાખ્યું અહીં n કરે તો અહીં શું કરે s તો n છે n ને કોણ આકર્ષે s તો એનો મતલબ s એટલે અહીં p બાજુથી શું થશે સમગણી ત્યારે શું થશે વિષમ ગણી તો કોઈ પણ રીતે તમે આપી શકો છો ચલો એની પછી c આકૃતિ છે એમાં તમે જો તમે બે ગુચડા મેં તમને આપ્યા છે 1 અને 2 અને ગજ્યો ચુંબક છે એ કોની તરફ જાય છે બે તરફ જાય છે બે તરફ એટલે બે ની શું થાય છે બે નંબરનું ગુચડું છે એની નજીક આવે છે એક નંબરના ગુચડાથી શું એ દૂર જાય છે બરાબર તો પહેલા આપણે એક માં ગોતવી અને કઈ બાજુ ગુચડા તરફ અહીંથી જોવાનું ગુચડા ચુંબક તરફથી જોવાનું છે બરાબર તો આના માટે તમે આને જોશો તો શું થાય છે દૂર જાય છે તો દૂર અને દૂર જાય એનો વિરોધ કરવો છે એટલે કે દૂર જવા દેવાનો નથી તો આ ગુચડાને શું કરશે પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે બળ આ બાજુ લગાવશે પોતાની તરફ આ બાજુ એટલે આ કેવું બળ થયું આકર્ષે તો અહીંયા n છે એનો મતલબ આ કયો ધ્રુવ બનતો હોવો જોઈએ s n ને કોણ આકર્ષે s અને s એટલે શું થયું સમગણી પણ કઈ તરફથી જોયું છે આપણે ચુંબક તરફથી એટલે કે p બાજુથી તો અહીંયા પ્રવાહ આપણે દેખાય છે સમગણી અહીંયા પૂછે તો વિષમ બરાબર ચલો એ રીતે આના માટે હવે ટ્રાય કરો આના માટે સીધા નજીક આવે છે તો નજીક આવો એ કારણ છે EMF પ્રેરિત થવાનું કારણ શું થશે નજીક આવો તો એને નજીક આવવા દેવાનો નથી તો નજીક ન આવવા દેવાનો શું કરશે ધક્કો મારશે દૂર ધકેલશે એટલે આ બાજુ પર લગાવશે બે નંબરનું ગુચડું આ બાજુ લગાવશે આ F અને F1 એટલે કે અપાકર્ષી પ્રકારનું દૂર ધક્કો મારે અપાકર્ષી તો એનો મતલબ S છે તો S ને કોણ અપાકર્ષે S અપાકર્ષે તો q તરફથી જોતા ક્યાંથી જોઈએ છે આ ચુંબક તરફથી તો q તરફથી જોતા s એટલે સમગણી તો આ બાજુથી જોઈએ તો શું થશે વિષમ ગણી તો આ રીતે આપણને લેન્ઝના નિયમની મદદથી પ્રેરિત પ્રવાહની દિશા છે મળશે બરાબર અને પ્રેરિત પ્રવાહની દિશા મળી જાય એટલે EMF પણ તમને મળી જાય કે આ રીતે આનો પ્રવાહ છે સમગણી દિશામાં ઘૂમે આપણને ખબર છે પ્રવાહ છે કઈ રીતે ક્યાંથી ગયા હોય પ્લસ થી માઈનસ આપણે ધારો કે બ્રેક કરીએ આ તો પ્લસ છેડો બનશે આ માઈનસ પ્લસ માંથી પ્રવાહ નીકળી ક્યાં આવશે માઈનસ આ રીતે પોલારિટી પણ એની આપણને મળશે ચલો એની પછી જોશો તો એક ગજ્ય ચુંબક ધારો કે આને આપણે લૂપ કરીએ ગજ્ય ચુંબકનું નીચે મૂકવું છે મુક્ત પદાર્થ તો એનો પ્રવાહ કેટલો થશે g જેટલો ખ્યાલ છે આપણને કોઈ પણ પદાર્થ મુક્ત પદાર્થ પણ એની નીચે ધારો કે એક લૂપ મૂકી દો એની નીચે શું કરું લૂપ મૂકી દો તો એનો પ્રયોગ કેટલો થશે હવે ખાલી એકલો એ મુક્ત પતન કરતો હોય તો ખ્યાલ છે g જેટલો પણ જ્યારે એની નીચે એક લૂપ મૂકી દો તો હવે એનો પ્રયોગ છે કેટલો થશે તો આપણે કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ શું થશે નજીક આવે છે તો નજીક આવવાના લીધે આની સાથે શું થશે ફ્લક્સમાં ફેરફાર થશે ફ્લક્સના ફેરફારના કારણે એમાં EMF પ્રેરિત થાય આ EMF છે એ શું કરશે વિરોધ કરશે કોનો તો ગજ્ય ચુંબકની ગતિનો વિરોધ કરશે બરાબર ગજ્ય ચુંબકની ગતિને કારણે આ EMF છે પ્રેરિત થાય છે તો એ કારણનો વિરોધ કરે લેન્ઝના નિયમ મુજબ શું થશે કારણનો વિરોધ તો નજીક આવવાનો વિરોધ એટલે આને કઈ બાજુ બળ લગાવશે ઉપર અપાકર્ષી પ્રકારનું બળ લગાવશે તો અહીં n છે તો અહીંયા કેવો છેડો બનતો હોવો જોઈએ n હવે પ્રવાહની દિશા તો આપણે શીખી ગયા મતલબ આ જે ગુચડું છે એના ઉપરની દિશામાં બળ લગાવશે ઉપર તો એની ગતિ શું થશે ઘટશે એનો પ્રવેગ શું થશે ઉપરની દિશામાં બળ લગાવે છે ત્યારે તો બળ છે ઓછું થશે mg માંથી f જેટલું શું થઈ જશે બાદ થશે બરાબર અને એનો જે પ્રવેગ છે એ ધારો કે એનો પ્રવેગ આ કરશે m upon mg minus f બરાબર આટલું જે પ્રવેગ છે સોરી
is equal to this m અને આગળ છે mg minus f by m is equal to a એટલે કે બળ શું થાય છે ઘટે છે એના પર લાગતું બળ છે ઘટે છે બળ ઘટે તો એનો પ્રવેગ પણ ઘટશે એટલે ચુંબકનો જે પ્રવેગ છે કેટલો હશે g કરતા ઓછો બરાબર આને આપણે ગાઈડ કરી દો ધારો કે લૂપ અહીંથી હું લઈ લઉં તો f શું થશે ગાઈડ m કેન્સલ એટલે શું થઈ જાય g હવે mg minus f એટલે બળ શું થયું ઘટ્યું બળ ઘટે તો પ્રવેગ પણ ઘટશે તો એ દોસ્તો આના માટે પણ ધારો કે ઉપર નથી હવે નીચે પડે છે અને લૂપ મેં કેમ મૂકી ઉપર તો શું બરાબર એસે સમજો સેમ સિચ્યુએશન આને જેવું છે પણ આમાં બેની પોઝિશન છે ઇન્ટરચેન્જ કરી નાખી છે લૂપ નીચે મૂકવાની જગ્યાએ કેમ મૂકો ઉપર મૂકો તો શું થાય તો ઉપર મૂકશું તો હવે બળ કઈ બાજુ લાગશે આ શું થાય છે એના માટે દૂર જાય તો દૂર જતો એનો વિરોધ કરશે એટલે પોતાની તરફ ખેંચે અહીંયા કેવું બળ હતું અપાકર્ષી જ્યારે ઉપર મૂકશો તો કેવું બળ લગાડશે આકર્ષી એને દૂર જવા નહીં દે ઉપરની તરફ ખેંચશે તો અહીંયા પણ જે બળનો વિરુદ્ધ જ લાગે છે ઉપર અહીંયા ઉપર અને ગુરુત્વાકર્ષી બળ કે નીચે mg ને f બે લાગે છે mg નીચે છે અને f ક્યાં થઈ ગયું ઉપર તો પરિણામી બળ હજે પણ શું થાય mg f mg f upon m is equal to a આટલો પ્રવેગ આવશે બળ છે પરિણામી બળ હજે ઘટે છે તો પણ g કરતા ઓછો તો યાદ રાખજો લૂપ નીચે મૂકે કે ઉપર મૂકે બંને કિસ્સામાં જે ગતિજ ચુંબક છે એનો પ્રવેગ કેટલો હશે g કરતા ઓછો બરાબર કારણ કે બંને સ્થિતિમાં શું થાય mg ની વિરુદ્ધ બળ લગાવે છે જો નીચે હશે તો અપાકર્ષી લગાવશે ઉપર હશે તો આકર્ષી લગાવશે બરાબર તો આપણે એક MCQ દે પૂછે છે તો અહીં પછી આ ટાઈમે MCQ પણ આવે છે એક પ્રવાહધારી તાર કે એની બાજુમાં એક ગુચડું તો ગુચડામાં છે પણ અને પ્રવાહ જે તાર છે તારમાંથી પસાર થતો પ્રવાહ છે આમાં અત્યાર સુધી આપણે જોયું કે બધી ગતિ થતી તો આમાં કોઈ ગતિ થતી નથી તાર પણ સ્થિર છે ગુચડું પણ સ્થિર છે ફક્ત તારમાંથી પસાર થતો પ્રવાહ છે ચેન્જ કરવામાં આવે તો આપણે કેવું છે તારના કારણે જે ચુંબકીય ક્ષેત્ર છે એ કેટલું બનશે μ0 I upon 2 by y ઓકે એટલે કે b ચલે છે b ચલે છે I છે તો I તમે વધશે તો b વધશે અને ફ્લક્સ એટલે શું ફ્લક્સ y શું થાય a b તો b વધે તો બરાબર તો યુઝ થશે ફ્લક્સ તો ગતિ કરીને b બદલે તો અહીંયા જે ફ્લક્સ બદલે છે કોને લીધે બદલે છે પ્રવાહનો ફેરફાર પ્રવાહનો જે વધારો છે I વધે છે એના કારણે શું થશે b વધશે એટલે કે b ના વધારા બરાબર b ના વધારાને કારણે b વધે છે એટલે આમાં ફ્લક્સ જે બદલે છે એના અંદર પ્રવાહ પણ પ્રેરિત થશે બરાબર તો શું કરશે આમાં જે b નો વધારો છે કોના લીધે ફ્લક્સ આની સાથે ચેન્જ થાય છે કોના શું કામ EMF માં પ્રેરિત થાય તો b ના ફેરફારના કારણે b વધે છે તો b નો વધારો થવા દેવાનો નથી તો આ જે ગુચડું પોતે એવું ચુંબકીય ક્ષેત્ર બનાવે છે પહેલા તો શું કરશે પ્રવાહ બનાવશે અને આપણને એ પણ ખબર છે કે પ્રવાહધારિત ગુચડું પણ ચુંબકીય ક્ષેત્ર બનાવે છે આ પ્રવાહધારિત ગુચડું એના કેન્દ્ર ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર બનાવે છે b μ0 ni by 2a બરાબર આટલું ચુંબકીય ક્ષેત્ર બનાવે છે પ્રવાહધારિત ગુચડું એટલે પોતાની અંદર એવો પ્રવાહ બનાવી લે છે અને આ પ્રવાહને કારણે જે ચુંબકીય ક્ષેત્ર બને છે એ આ ચુંબકીય ક્ષેત્રમાં કોના તારના ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે બરાબર તો અહીંયા શું થાય છે વધારો છે તો વધારો થવા દેવાનો નથી તો વધારો ન થવા દેવાનો શું કરવું પડે એમાંથી બાદ કરવું પડશે બરાબર તો વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર જે બને પહેલું કામ શું કરો આ જે તાર છે એનું ચુંબકીય ક્ષેત્રની દિશા બદલી નાખો તો તાર માટે તમને ખ્યાલ છે પ્રવાહની દિશામાં અમુક ખોટો નાખીને વિકળશે તો જે ગુચડું છે ત્યાં ગુચડાના કેન્દ્ર પાસે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ આવશે બહાર તો બહાર માટે દિશાને આપણે ખ્યાલ છે આ રીતે તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે તાર કોનું છે તારનું હવે શું કરશે આ જે ચુંબકીય ક્ષેત્ર સતત વધતું જાય છે તો એને વધવા દેવાનું નથી તો ગુચડું શું કરશે પોતે એક ચુંબકીય ક્ષેત્ર બનાવી લે છે હવે એને વધવા નથી દેવાનું તો શું કરવું પડશે બાદ કરવું પડશે તો એના માટે ગુચડું ચુંબકીય ક્ષેત્ર બનાવશે એ કઈ દિશામાં બનાવવું જોઈએ જેથી કરીને વધવા ન દે અંદર જેથી કરીને એક વધારાને એનું શું થઈ જાય બાદબાકી થઈ જાય અને b છે અચળ વધે ખ્યાલ તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્રનો વધારો થાય છે એના કારણે ફ્લક્સ બદલાય છે એ ચુંબકીય ક્ષેત્રના વધારાનો વિરોધ કરશે તો વધારાનો વિરોધ કરે તો એને શું કરવું પડે બાદ કરવું પડે તો ગુચડું પોતે ચુંબકીય ક્ષેત્ર બનાવશે જેથી કરી બાદબાકી થાય તો આ બહાર છે તારનું ચુંબકીય ક્ષેત્ર બહાર છે તો ગુચડાએ કઈ બાજુ બનાવવું જોઈએ અંદર બરાબર હવે ગુચડા માટે ઓકે અંદર એટલે એ તો ફિક્સ થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર અંદર બનાવવાનું
તો હવે પ્રવાહ કઈ રીતે એમાં ઘૂમવો જોઈએ? તો આપણને ખબર છે ગૂંચળા માટે પ્રવાહ ગૂંચળા માટે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે નક્કી કરે? તો કોણ દર્શાવે? અંગૂઠો. અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. આંગળી શું દર્શાવશે? પ્રવાહ. તો ચુંબકીય ક્ષેત્ર અંદર છે તો અંગૂઠો અંદર રાખી દો પહેલા. આંગળીને વીંટું આવી જાય. બરાબર? તો કઈ દિશામાં ઘૂમે છે આંગળી? સમઘડી દિશામાં. આનો મતલબ પ્રવાહ છે એ કઈ દિશામાં હોવો જોઈએ? સામેથી. ઓકે, કઈ બાજુથી? સામેથી. સમઘડી દિશામાં પ્રવાહ ઘૂમે. આ જે પૂછડી છે એની અંદર પ્રવાહ કઈ દિશામાં બનશે? સમઘડી દિશા. કહેવાય. તો આ રીતે પ્રોબ્લેમ છે આ સોલ્વ આપણે કરી શકીશું. ચલો બીજો એક એક્ઝામ્પલ. ધારો કે પ્રવાહ વધતો નથી, પ્રવાહ શું થાય છે? ઘટે છે. તો શું થશે? ડાયરેક્શન એ છે, પ્રવાહની દિશા સેમ ધનેક્ષમાં છે, એ મેં ચેન્જ નથી કરી. તો પહેલા શું કરો? તાર છે એનો ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવી દો તાર માટે. તો એ પણ આજે ક્યાં આવશે? બહાર જ આવશે. બહાર બનાવશે આ રીતે. બરાબર? હવે આને શું થાય છે? બી છે આ ઘટે છે. આ ઘટે છે તો બી પણ શું થશે? ઘટશે. અને બી ઘટશે તો ફ્લક્સ પણ ઘટશે. તો બી નો ઓકે કોના લીધે ફ્લક્સ નો ફેરફાર થયો? બી ના ઘટાડાને કારણે. કોના કારણે? બી આની સાથે જે સંકળાયેલું ફ્લક્સ છે phi a into b. એટલે બી ઘટે છે તો ફ્લક્સ પણ ઘટે. તો આ ફ્લક્સ બી નો ઘટવા દેવાનો નથી. તો એને ઘટવા ધારો કે એક ઘટ્યું તો ગુચડું શું કરશે? 1 ટેસ્લા પોતે બનાવી લેશે. તો બે શું થશે? સરભર થઈ જશે. તો કઈ દિશામાં? ઓકે વધારવા ઘટવા નથી દેવાનો. તો એને સપોર્ટ કરવો પડે, વિરોધ કરવો પડે. તો શું કરે? ગુચડું પોતે આ ચુંબકીય ક્ષેત્રના સપોર્ટમાં આવી જશે. જે ઘટાડો થાય છે એટલું પોતે બનાવી લેશે. બરાબર? તો પોતે બનાવી લેશે તો સરવાળો કરશે. આમાં શું કરતું હતું? બાદ કરતું હતું. જ્યારે આમાં એને શું કરવું? જોડવાનું. જેમ કે ઘટાડો થાય છે એટલો ઘટાડો પોતે જોડી દેવાનો છે. તો જોડી ક્યારે શકાય? સરવાળો થાય ત્યારે. સરવાળો ક્યારે થાય? એક દિશામાં હોય ત્યારે. એનો મતલબ જે ગુચડું છે એ પણ સેમ દિશામાં ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. બહાર નીકળતી દિશામાં. બરાબર? બહાર નીકળતી દિશામાં હોય તો પ્રવાહ કઈ દિશામાં બનવો જોઈએ? તો અંગૂઠો બહાર દિશામાં ગોઠવી દો અને આંગળી વીંટો તો કઈ દિશામાં? વિષમઘડી. મતલબ વિષમઘડી દિશામાં પ્રવાહ બનશે. બરાબર? તો આ રીતે કોઈ પણ ગતિ કર્યા વગર, આમાં કોઈ ગતિ થતી નથી. જસ્ટ ખાલી પ્રવાહ છે ને વધઘટ કરીને ગુચડામાં EMF છે પ્રેરિત કરવામાં આવે છે. ચલો હવે પછી આ આકૃતિ જો એમાં ગુચડું પણ સ્થિર છે. હવે આમાં મૂલ્યની વાત આવશે. આમાં કોઈ દિશા નહીં. અત્યાર સુધી આપણે જે કંઈ પ્રોબ્લેમ કર્યા એમાં શું હતા? પ્રવાહની દિશા આપણે ગોતતા હતા. આમાં કેટલું EMF પ્રેરિત થશે એનું મૂલ્ય. દિશા તો આપણને ખ્યાલ જ છે, દિશા પણ કે. ચલો આમાં ગુચડું પણ સ્થિર છે અને ગજ્ય ચુંબક પણ સ્થિર છે. તો શું થશે? તો બંને વચ્ચેની જે સાપેક્ષ ગતિ કેટલી છે? 0. તો આની બંને સ્થિર છે. કઈ ચુંબકીય ફ્લક્સ હશે પહેલા phi છે. હવે આ ગતિ નથી કરતો, આ ગતિ નથી કરતો. કઈ વસ્તુ નથી. બી નથી ચેન્જ થતો. તો ફ્લક્સ ચેન્જ થશે નહીં. તો ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ આમાં કેવું છે? અચળ. તો EMF કેટલું? 0. ક્યારે EMF પ્રેરિત થાય? ફેરાડે નિયમ મુજબ ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે. અને કઈ દિશામાં ફેરફાર કઈ દિશામાં થશે? તો એ ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે એવી દિશામાં. એ લેન્સમાં કેવું છે? બરાબર? તો આ 0 EMF આમાં પ્રેરિત થશે. ચલો આ આકૃતિ જો હવે આમાં ગતિ કરે છે. ગજ્ય ચુંબક પણ ગતિ કરે છે અને ગુચડું પણ ગતિ કરે છે. આમાં બંને સ્થિર હતા, આમાં બંને ગતિ કરે છે સેમ v વેગથી અને એક જ દિશામાં. તો હવે કેટલું EMF પ્રેરિત? એવું જરૂરી નથી કે સ્થિર જ હોય. હવે આમાં બંને ગતિ કરે છે. ચુંબકીય ગતિ કરે, ગજ્ય ચુંબક ગતિ કરે, ગુચડું ગતિ. આ રીતે જો બંને સેમ સ્પીડથી ગતિ કરે. તો બંને વચ્ચેનું જે અંતર છે એ બદલાતું નથી. તો એ જ વસ્તુ અહીંયા બે 0 હતા તો બે વચ્ચેનું અંતર d છે કેટલું હતું? સેમ ફિક્સ. એટલે કે સાપેક્ષ ગતિ કેટલી હતી? 0. તો અહીંયા પણ તમે સાપેક્ષ ગતિ ગોતશો કેટલી થશે? 0. અને સાપેક્ષ ગતિ થતી નથી તેને મતલબ આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે? ફ્લક્સ અચળ રહેશે. ફ્લક્સમાં કોઈ ફેરફાર નહીં થાય. ફ્લક્સમાં ફેરફાર ન થાય તો EMF પણ કેટલું થશે? 0. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ગુચડા અને ગજ્ય ચુંબક વચ્ચે શું જરૂરી છે? સાપેક્ષ ગતિ જરૂરી છે. સાપેક્ષ ગતિ થશે તો જ EMF પ્રેરિત થશે. જેમ સાપેક્ષ ગતિ વધારે એમ EMF નું મૂલ્ય પણ વધારે. તો એવું જરૂર નથી કે સ્થિર હોય ત્યારે EMF 0 થાય. બંને વચ્ચે સાપેક્ષ ક્યારે EMF 0 થાય? સાપેક્ષ ગતિ 0 હોય ત્યારે. આ રીતે આપણે યાદ રાખીશું. ચલો એની પછી આ ગુચડું સ્થિર છે, ગજ્ય ચુંબક v વેગથી ગતિ કરે છે. તો બંને વચ્ચે જે સાપેક્ષ ગતિ છે કેટલી છે? સાપેક્ષ ગતિ કેટલી થાય છે? v જેટલી. એટલે ગુચડાના સાપેક્ષમાં ગજ્ય ચુંબકની ગતિ જો એટલે v - 0 એટલે કેટલી થશે? v
તો અહીંયા આપણને EMF કંઈક મળશે E અને 0 ને કંઈક મળશે તો E આપણે ધારી ચલો અહીંયા આપણે જોઈએ અહીંયા શું છે પરસ્પર વિરુદ્ધ છે પરસ્પર વિરુદ્ધ છે તો આપણે ખ્યાલ છે ગતિનો શું થશે સરવાળો તો સાપેક્ષ ગતિ કેટલી અને તમે જોશો તો સાપેક્ષ ગતિ 2v બરાબર પરસ્પર વિરુદ્ધ હોય એટલે સાપેક્ષ ગતિનો સરવાળો થશે ખ્યાલ છે ને આપણને આની 2 હશે આની 4 હશે ટોટલ નેટ એટલે કે ગુજરાતની સાપેક્ષમાં તમે આને જો તો કેટલું દેખાય ખબર છે 6 દેખાય કેટલી દેખાય છે 6 અને સાપેક્ષ ગતિ કહેવાય તો ડબલ થઈ ગઈ તો EMF પણ શું થશે ડબલ 2e જેમ સાપેક્ષ ગતિ વધારે એમ પ્રેરિત EMF નું મૂલ્ય પણ વધારે તો આ રીતે લેન્ઝના નિયમના બેઝ ઉપર MCQ